આ વર્ષે નવરાત્રીના પહેલા 3 દિવસ થંડરસ્ટોર્મ રહેશે. હળવો વરસાદ પડે તેવી શક્યતા. બાકીના દિવસોમાં વરસાદની શક્યતા નહીવત. 2013, 23 અને 24માં નવરાત્રીમાં વરસાદ થયો હતો. ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી લંબાવાઈ શકે છે. મોરબીનો મચ્છુ ડેમ 100% ભરાયો. ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતાં 2 દરવાજા ખોલાયા. ડેમમાંથી 3236 ક્યુસેક પાણીની આવક. ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલીને પાણી છોડાયું. કચ્છના ગાંધીધામ ભચાઉ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા. નેશનલ હાઈવેના સર્વિસ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પડી. બનાસકાંઠાના સુઈગામના કટાવ ગામની શાળા બેટમાં ફેરવાઈ. શાળાના પટાંગણમાં અનેક વૃક્ષો ધરાશય થયા. શાળાની પાછળની કોટની દિવાલ પણ ધરાશય થઈ. શાળામાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા. બનાસકાંઠાના સુઈગામમાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે. સુઈગામ પંથકના કટાવ ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા. ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. સુઈગામના ગામડાઓમાં પાણી ઘૂસી જતા જનજીવન અસરગ્રસ્ત થયું. કપાસ, એરંડા, જુવાર સહિતના પાકો પાણીમાં ગરકાવ. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને સરાઈ ચૂકવવાની માંગ કરી. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે સર્જી છે તારાજી. બાબરના ચાતરા ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા. કપાસ, એરંડા સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન. બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા. થરાદની મુખ્ય બજારમાં પાણી ભરાતા હાલાકી. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. બનાસકાંઠાના સુઈગામમાં ધોધમાર વરસાદથી રણ બની ગયું દરિયો. ભારે વરસાદને પગલે રણમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. અવિરત વરસાદથી રણમાં સમુદ્ર જેવો નજારો જોવા મળ્યો. બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. પાલનપુર અંબાજી હાઈવે પર ધનિયાણા ચોકડી નજીક પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદથી સરકારી કચેરીઓ પાસે પાણી ભરાઈ ગયા. મામલતદાર કચેરી નજીક વરસાદી પાણી ભરાયા. સરકારી કચેરીઓની બાજુમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકો પાણીની પાઇપથી હોડી બનાવી બહાર નીકળ્યા. બનાસકાંઠાનું સુઈગામ સંપર્ક વિહોણું. ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર. પાડણ, અસારા, બેટ સહિતના ગામોમાં ગંભીર પરિસ્થિતિ. ગામોના લોકો ઘર વખરી સાથે સ્થળાંતર કરી ઊંચી જગ્યાએ જતા જોવા મળ્યા. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ચારે તરફ પાણી પાણી. બાબર થરાદને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. સુઈગામ તાલુકામાં લોકોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ થયા. ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર. બનાસકાંઠાના સુઈગામમાં વરસાદથી સર્જાયેલા તારાજીના દ્રશ્યો. સુઈગામમાં ફસાયેલા લોકોની મદદ માટે એસડીઆરએફની ટીમ પહોંચી. એસડીઆરએફની ટીમે લોકોને બચાવવા માટે કામગીરી હાથ ધરી. કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશન બેટમાં ફેરવાયું. પાર્કિંગમાં પડેલા વાહનો પાણીમાં ગરકાવ. વાહનો પાણીમાં ડૂબી જતા મુસાફરોને પારાવાર મુશ્કેલી. કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપરમાં વરસાદથી ભારે હાલાકી. ભચાઉનું નરા ગામ સંપર્ક વિહોણું બન્યું. નરાથી આધોઈ વચ્ચેનો રસ્તો બંધ હાલતમાં. કચ્છના લખપતમાં 2.5 ઇંચ વરસાદ. દયાપરના રસ્તા જળબંબાકાર. લખપત અને રાપરમાં 5 ઇંચ વરસાદ. ગાંધીધામમાં પણ 4 ઇંચ વરસાદ. નખત્રાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો. પાટણના સાંતલપુર તાલુકામાં ધોધમાર વરસાદ યથાવત. વરસાદ વરસવાને પગલે પરિસ્થિતિ વિકટ બની. કલ્યાણપુરના પાણી ઘૂસી જતા લોકો અને વાહન ચાલકોને પરેશાની. ચારે તરફ દરિયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા. પાટણના સાંતલપુર તાલુકામાં બારે મેઘખાંગા દેરોલ ગામ પહોંચ્યું. 24 કલાક દેરોલ ગામે અવિરત વરસાદથી રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા. ખેડૂતોની આજીવિકા ધોવાઈ. મગ, અડદ વગેરે પાક ધોવાયા. ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ. પાટણના સાંતલપુરના વોવા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ. વોવા ગામમાં પાણી ભરાતા 27 લોકો ફસાયા. કલેક્ટર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા. પાટણ જિલ્લામાં ભારે વરસાદ. સાંતલપુર તાલુકામાં આવેલા બકુતરા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગામમાં રસ્તા પર પાણી ફરી વળ્યા. પાટણના સાંતલપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં ગામો પાણીમાં ગરકાવ. લોવા ગામ પણ બેટમાં ફેરવાયું. કમર સુધીના પાણી ભરાયા. અનેક લોકો પોતાના ઘરમાં ફસાયા. સ્થાનિક લોકોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. આણંદના તારાપુરના રીંજા ગામમાં પૂરથી હાલાકી. 1500 એકરથી વધુ જમીનમાં પાણી ઘૂસ્યા. મરચી, ડાંગર, શાકભાજી સહિતના પાકોને નુકસાન. ખેડૂતોના પાક નિષ્ફળ જતા ભારે નુકસાન. આણંદના તારાપુરનું નભોઈ ગામ જળબંબાકાર. ગામની ડેરી પાસે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા. 50થી વધુ ઘરોમાં ઘૂસ્યા પાણી. તંત્ર હજી નથી પહોંચ્યું. નભોઈ ગામ લોકો ટ્રેક્ટરમાં અવરજવર કરવા મજબૂર બન્યા.